સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ ખનીજ માફિયા અને લીંબડી ડીવાયએસપી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો, જે મામલે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ઓડિયો ક્લિપમાં રહેલો નંબર અન્ય વ્યક્તિના નામે હોવાની શક્યતા છે. પ્રાંત અધિકારીએ કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. ડીવાયએસપીએ જાતે જ સુઓ મોટો દાખલ કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરી. સાથે જ ઓડિયો ક્લિપમાં રહેલા નંબરથી તેમના પરિવારજન અને પોલીસ સ્ટાફ પણ અજાણ છે. નંબર જોવામાં આવે તો આ પોતે મારો નંબર છે નહીં. આમાંથી ક્યારેય પણ મારા અથવા મારા ફેમિલી દ્વારા આમાંથી કોઈ નંબર યુઝ કરવામાં આવેલો નથી, અથવા તો મારા સ્ટાફના કોઈ મેમ્બર દ્વારા અથવા મારા કોઈ પોલીસના સભ્યો દ્વારા આ જેટલા પણ મારા ડિવિઝનમાં છે એમાંથી કોઈ આ નંબર ક્યારેય વાપરેલો નથી. આ નંબર સાથે મારો કોઈ સંપર્ક હોય અથવા આવી કોઈ પણ બાબતમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય તો ચોક્કસપણે મારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથ લાગ્યા. ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી. જીલ પંચમિતિયા અને નામના એક વ્યક્તિની કાર પર આરએસી અને એડીએમ અધિક કલેક્ટરની પ્લેટ લગાડવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય એવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી હતી. હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ કરી છે. ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા એમને ચેક કરેલ, જે ગાડીમાં આગળ તથા પાછળ આરએસસી એન્ડ એડીએમનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહેલા હતા. તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હોય છતાં પણ એવી સરકારી કર્મચારી હોવાનો કે સરકારી અધિકારી હોવાનો ડોળ કરેલો હતો. જે સબબ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેમજ તેમાં 2 આરોપીઓની અટક કરવામાં આવેલ છે. સુરતના ખટોદરા વિસ્તારનો જે બનાવ છે, જેમાં 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ખટોદરા વિસ્તારનો આ બનાવ 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ દ્વારા રાજ્યની 9 કોલેજની માન્યતા રદ કરવામાં આવી. મહીસાગરની કોઈડમ ગામે આવેલ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરાઈ. સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવ હોવાથી માન્યતા રદ કરવામાં આવી. કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા. તો બીજી તરફ